મોર્નિંગ ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। જો મેં તો સવારમાં ઉઠીને નહીં ધોઈ લીધું છે, થોડું કામ પતાવ્યું છે અને આ બાજુ ક્રિશિવ પણ ઉઠી ગયો છે। તો ક્રિશિવ ગુડ મોર્નિંગ। તો ક્રિશિવ શરમાઈ ગયો છે અને આ બાજુ પરી હજુ સૂવે છે અને થઈ ગયા છે 9:30। મેં વિચાર્યું કે ક્રિશિવ અને પરી બંને જેમ કમ્પ્લીટ ઉઠી જાય પછી હું એ લોકો માટે બનાવીશ ચા। હજુ સુધી મેં ચા નથી બનાવી અને મેં મારા માટે પણ નથી બનાવી। હું વેઇટ કરું છું કે ઉઠે, થોડા ફ્રેશ થાય ને પછી અમે ત્રણેય જણ સાથે મળીને ચા નાસ્તો કરીશું। ત્યાં સુધી તો હું ક્રિશિવ ગપ્પા મારીએ છીએ ને ક્રિશિવને મેં કેરમ લઈ આપી છે, બેડમિન્ટન લઈ આપ્યું છે, ડીજે લઈ આપ્યું છે, છતાં પણ એ હજુ કાલે જોયું વિમાન જોયું તો એ મને અત્યારે જીદ કરે છે સવારમાં ઉઠી કે મમ્મી મારી બર્થડે માટે મને વિમાન લઈ આપ। તો મેં કહ્યું કે હવે હું વિચારીશ, કારણ કે આવતા મહિને એની બર્થડે છે અને સાથે સાથે આવતા મહિને એ જ દિવસ એની સ્કૂલ પણ શરૂ થાય છે। તો કે શું પછી તો આપણે બધો સામાન નહીં લાવવાનો, સ્કૂલ બેગ, યુનિફોર્મ, નોટો બધું લાવવાનું ને, તો બધું વિચારવું પડે ને। થોડા થોડા દિવસો રમકડા ના હોય। સારું તું મોટો થયો ને ત્યારે લેજે મોટું વિમાન। તો નાનું થોડું, આપણે મોટા થાય તો આપણે બેસીને એમાં ફરવાનું, એવું મોટું લેજે તું। હા તું લાવીશ ડ્રાઈવર, એ તું જ બનીશ ને, હું શા માટે બનું ડ્રાઈવર? તું નાના વિમાનનો ડ્રાઈવર બનીશ હે? નાનો તો પરી અને કિશુ વચ્ચે થઈ ગઈ છે ઝઘડો, કારણ કે ક્રિશિવ અને પરી બંને જણ ટીવી માટે ઝઘડે છે અને પરી છે ને થોડી જિદ્દીલી છે। કિશુ બિચારો આવીને રિમોટથી ટીવી ચાલુ કર્યું તો હવે એવું કહે છે કે મને રિમોટ આપી દે। આવતો આપણે એવું કરે છે, કેમ એવું કરે છે પરી? લાય હવે ટીવી નહીં જોવાનું। બંને વચ્ચે ઝઘડાનો અંત આવ્યો, બંનેને મેં છૂટા પાડી દીધા। તો એક જણાઈ બેઠું છે ને એકમાં પાછળ ઊભું છે ને આ બાજુ મેં ટીવી કરી દીધું છે બંધ। હવે મેં બંનેને એવું કહ્યું છે કે તમને ટ્રાયપોડમાં હું ફોન લગાવી આપું, થોડીક વાર જોઈને પણ પાછું આપો, પણ જો ઝઘડશો તો પછી પાછું લઈ લઈશ। પરી કે મમ્મી આજે હું પોતું મારીશ, તો જો પરી એક રૂમમાં પોતું મારી દીધું છે ને આ બાજુ બીજી રૂમમાં પણ એ પોતું કરે છે। અને પોતું કરે છે ત્યાં સુધી મેં ઘરમાંથી જારા પાડી દીધા છે, પંખા લૂછી દીધા, કબાટો સાફ કરી દીધા છે અને બધો કચરો વાળીને ખૂણામાં ઢગલી કરી જો કિશુ બધે પોળો કરે છે। તો કિશુ કે મમ્મી હું પણ કચરો વાળી દઉં, તો એને મારી સામેની લઈ લીધી। અહીંયા તો બધો એવો ને એવો કચરો છે, તો મને મારી જાતે વાળવા દે, તું સામેની મને આપી દે। તો જો પરીએ 2 રૂમમાં પોતા કરીને હવે રસોડામાં આવી ગઈ છે પોતું કરવા। પરીએ સરસ પોતું કર્યું પરી, થેન્ક યુ। રોજ તારે કરવાનું પોતું, હું તને કચરો વાળી આપીશ, ઓકે? અને કિશુ શું કરશે? કિશુ નાનો બાળક બની ગયો છે, ઘૂંટણિયા ભરે છે। વાસણ જોઈશ, બધા ભેગા થાય ને બપોરના વાસણ ત્યારે ધોજે। એ તો 2 ડીશ જ છે ને અને 2 કપ છે ચાના। તો અને આ બાજુ મેં ચણા બાફી દીધા છે જે છોકરાઓ માટે હું રોજ થોડા થોડા ચણા ખવડાવું, એટલે શું કરું બધા ચણા બાફી દઉં છું અને પછી કોરા પાડીને એક ડબ્બામાં ભરી દઉં, તો એમની જાતે જ્યારે ભૂખ લાગે ત્યારે એ લોકો ખાય છે। અને આ બાજુ મેં આજે મારે ઢોકળી બનાવી છે। પરી કહેતી હતી જો મેં ઢોકળીનો લોટ બાંધીને તૈયાર રાખ્યો, જ્યારે ભૂખ લાગશે ત્યારે હું ઢોકળી બનાવી આપીશ। અને ક્રિશુ મારો ટ્રાયપોડ લઈને રમે છે કે શું તૂટી જશે। પરી અને કિશુને લાગી ગઈ છે ભૂખ, તો એ મને કહેવા માંડ્યા કે મમ્મી મને કંઈક બનાવી આપો। તો મેં ઢોકળીનો જે લોટ બાંધ્યો હતો એમાંથી મેં 4 પરોઠા બનાવ્યા છે। તો એક ત્રિકોણ બનાવ્યો છે અને એક ગોળ બનાવ્યો છે, તો બંને જણને વહેંચીને આપીશ અને એ લોકો ખાશે એની સાથે લસણની ચટણી। અને બીજું કંઈક ના પાડે છે કે ના અમારે બીજું કંઈ નથી ખાવું। તો આ પરાઠો અને ચટણી પરી માટે છે, તો પરી હવે ખાશે પરાઠો અને ચટણી। ત્યાં સુધી કિશુ તો ખાવું છે? ઓકે, તો કિશુએ પાણીથી પેટ ભરી લીધું। ખાવું છે તો ચાલો નીચે બેસી જાઉં, લે પાણી। તો હવે હું કિશુને આપીશ પરાઠો। તો કિશુ પાસે પણ એવી જ પ્લેટ છે, કિશુએ જીદ કરેલી પછી એને પણ એવી પ્લેટ લઈ આપી। થોડીક જ ચટણી આપું, બીજું કશું આપું? ઓકે,
એ તો ખાલી એના મમ્મીના ઘરે નહોતો જતો એટલે મેં એવું કહ્યું સવાર 5 વાગે ઉઠીને મારા ઘરે રમવા આવશે કિસુ સાથે. તો એના બા દાદાના ઘરે જાય છે, તું પણ જા ને. હા, અને પરી પણ એકલી જ રમે છે ને ફૂલ રેકેટ ને પરી. તું પણ રમ. હા, એવું તો તું રમું છું સાપ જોડે? હા, જા રમ. પરી નહીં રમતી, પરી કેટલું સરસ રમે જો એકલી. આવી રીતે રમશે ને તો એને આવડી જશે. જો કેવું ખેંચીને મારે છે ને. થઈ ગયા છે બપોરના 12:30 અને અમારે આજે ખાવાની હતી દાળ ઢોકળી. તો આ ઠંડી થઈ જાય તો મજા નહીં આવતી એટલે મેં થોડી મોડી બનાવી છે. અને આ બાજુ ક્રિશિવ જો લોટ કરે છે હજુ તૈયાર નહીં કીશું. પછી આમાં નાખીશ તું ઢોકળી. સારું, તો ક્રિશિવ કરાવે છે મારી મદદ અને પરી ગઈ છે એના બેનપણીના ઘરે રમવા. એ આવશે એટલે પછી અમે લોકો જમી લઈશું. તાજો રમવા. સારું, પરી ઘરે આવી ગઈ છે રમીને. તો પરી કે મમ્મી મને બહુ જોરથી ભૂખ લાગી છે, તો મેં એના માટે બનાવેલી ઢોકળી. તો એ ઢોકળી ખાઈ છે ને એની ફ્રેન્ડ્સના ત્યાંથી કંઈક લઈને આવી છે કે ઘટ્ટો કલર થઈ ગયો હોય તો આછો થાય, હે ને? એવું કંઈક છે, એવું છે. તો એ કંઈક લઈને આવી છે તે મને બતાવે છે અને ક્રિશિવ પણ એની સાથે ખાવા બેઠો છે. કેવી બનાવી છે દાળ ઢોકળી? સુપર. ઓકે, રસ માટે મેં પૂરીઓ બનાવીને તૈયાર કરી દીધી છે. ઠંડી થશે તો ડબ્બો વાંકી દઈશ ને હવે હું બનાવીશ રસ. હું 1.5 કિલો કેરી લાવી હતી, એમાંથી 2 કેરી ક્રિશિવ અને પરી ખાઈ ગયા. અને કિલો જેટલી વધી છે તે હવે હું એનો બનાવીશ રસ. તો હું એને સમારીશ ને પછી રસ બનાવીશ. ત્યાં સુધી જો કેરી લવર આવી ગયો, કેરી ખાવા આવી ગયો અમારો હીરો. કેરીના જેટલા પણ છોડા નાખતી હતી એ બધા જ એના છિલકા છે ને પરી ખાઈ ગઈ. પરીને મોડું જોવું આજે કેરી વાળું થઈ ગયું છે. અને આ બાજુ બનાવું છું રસ. તો રસ બનાવવાની તૈયારી થઈ ગઈ છે. થોડું હજુ અંદર ટુકડા રહ્યા છે તો હજુ એને હું પીસ કરીશ 2-3 વખત એટલે પ્રોપર સેટ થઈ જશે અને ફ્રીજમાં મૂકી દઈશ ઠંડો કરવા. અને આ બાજુ તમે જુઓ ગાઈસ, કોના બાળકો આવી રીતે કેરી ખાય છે કે આખું મોઢું બગાડે છે, હાથ બગાડે છે અને એ લોકોને ખાવાની પણ બહુ મજા પડે. અમે નાના હતા ને ત્યારે અમે આવું કરતા હતા. હવે સમય આવી ગયો છે બીજા છોકરાઓનો, તો જો એ સમયમાં અત્યારે પરી ચાલે છે. કિશુને ટીવી જોવું છે તો પરી એને ટીવીમાં કાર્ટૂન કરી આપે છે. તો ક્રિશિવ જોવે છે કાર્ટૂન ને પરી શું કરે છે? ઢીંગલી રમાડે છે. હવે હું થોડી વાર કરીશ આરામ ને પછી 3 વાગશે એટલે બનાવીશ છે અને બીજું મારું જે કામ બાકી છે એ પૂરું કરીશ. કિશુ અને પરી શું કરે છે? રમકડા રમે છે. પરી લૂડો જ રમે છે ને આખો દિવસ. કિશુ રમે છે. શું નહીં આપતી? એકલું રમે એટલે એવું જ કરવાનું ને. એને બી ના આપ. ચાલો ચા બનાવી દઉં. હા, 3:30 થઈ ગયા છે અને હું બનાવું છું ચા બનાવીને પછી પી લઈશું હું, ક્રિશિવ ને પરી. અને આ બાજુ બંને જણ હજુ રમત જ રમે છે. એ લોકોની ઊંઘ નહીં આવતી. મન બોલાવે છે મેં ક્રિશિવ કહ્યું. શું ક્રિશિવ બોલ? છુક કાઢી. તો સીડી કઈથી કાઢી લાવ્યો તું? તો જો એ સીડી સ્ટોરરૂમમાંથી કાઢી લાવ્યો ને. સીડી રમે છે, બધાય રમકડા રમે તે સીડી રમે છે. અને બીજી બાજુ પરી ગોઠવે છે કેરમની કૂકીઓ. મને કહે છે કે તું મારી સાથે રમ, હું તારી રાહ જોઉં છું. તો હું અહીંયા કચરો વાળતી હતી તો જોવા એ બંને જણ વચ્ચે મારામારી થઈ. તો અંદર જોવા ગઈ કે શું કરે છે. તો એ લોકો અંદર મારામારી કરતા હતા. મેં છૂટા પાડીને સામ પડાયા છે. હવે અહીંયા કચરો વાળવાનો બાકી છે. તું કચરો વાળું પછી પરી જોડે રમીશ કેરમ. ક્રિશિવ સેન્ડલ પહેરીને તૈયાર થયો. કેમ તૈયાર થયો ક્રિશિવ?
બોલ બેટ રમવા તો તાર ભાઈબંધ ના આવ્યો એવું અમારી બાજુ તો પવન બહુ જ છે શું તમારા ગામમાં તમારી બાજુ પવન છે મને કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો ટેકાની સૂકી ભાજીનું શાક બનાવી દીધું છે મોરું છોકરાઓ માટે અને એની પહેલાં જે બનાવ્યું તીખું હતું તો ક્રિશિવને હું પૂરી રસ અને શાક ખાવા આપી દઉં છું અને જો ક્રિશિવ ક્યાં ચડ્યો છે ખાવાનું માંગીને દરવાજા પર કે શું પડી જવાય ઉતરી જા રમીને આવ્યા પછી ફ્રેશ થયા ને હવે જમવા બેસશે ને આ બાજુ પરી પાણી પીવે છે બહુ તરસ લાગી પરી તું ખાઈ તો લે બેટા જો આજે તો ખાવાની મજા જ પડી જવાની છે મેં જો અહીંયા બાગમાં જોયો છે દેડકો તો આ છોકરીઓએ મને બૂમ પાડીને કહ્યું કે મમ્મી ત્યાં દેડકો છે આંટી ત્યાં દેડકો છે જો દેડકો એની ભાષામાં કંઈક બોલે છે એ તમે લોકો ખસી જાઓ નહીં તો તમારા પર કૂદીશ જો તો છોકરીઓ બધી બેસી ગઈ છે લાઈનમાં એ તમારા પર જ આવશે હા સીધો અને રાહ જોવે છે કે આ બધા ખસે ને તો હું ભાગું તને લાગતું નહીં કે આ બધા ભાગવા દે તમારો આજનો દિવસ આમ જ પૂરો થયો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો એ મને અવશ્ય જણાવજો અને હા મિત્રો આવજો ગુડ નાઇટ